ચલો રેડ લાઇટ પર એક વાત કરું. 29 યર્સની રિયા જ્યારે લગ્નના 6 મહિના પછી રડતી રડતી ઘરે આવી અને એને કહી દીધું કે હાર્દિકના ઘરે હું પાછી ક્યારેય નથી જવાની. આવું ટોક્સિક બિહેવિયર મેં એક્સપેક્ટ જ નથી કર્યું. આ સાંભળીને એના પેરેન્ટ્સ અચાનક જ બોલી ઉઠ્યા કે આ તું શું કહે છે? આવા સંસ્કાર અમે તને આપ્યા જ નથી. તારું ઘર હવે એ જ છે, તારાથી અહીં રહી જ ના શકાય. સંસ્કાર નથી આપ્યા. પણ તમે ભૂલી જાઓ છો કે આ રિયા જ્યારે નાની હતી ત્યારે તમે એને જનરેશનલ ટ્રોમા આપેલો છે. સમજાવું તમને. નાની રિયાએ બાળપણથી એમ જ જોયેલું છે કે એના પેરેન્ટ્સ સતત પોતાના મેરેજમાં નાખુશ રહે છે અને ઝઘડ્યા કરે છે. રિયાને ઓલવેઝ એક ઇન્સિક્યોરિટી હોય છે કે કાલે ઉઠશે તો શું એના પેરેન્ટ્સે ડિવોર્સ લઈ લીધો હશે અને એક સિંગલ પેરેન્ટનું ચાઇલ્ડ થઈને રહી ગઈ હશે. ઇનસિક્યોર એટમોસ્ફિયરમાં મોટી થયેલી રિયા એ પોતાના ઇમોશનલ અટેચમેન્ટ પેટર્ન્સ, પોતાના લાગણીના સંબંધોમાં એક એન્શિયસ અટેચમેન્ટ પેટર્ન બનાવતી થઈ જાય છે. હાર્દિકને ઘરે જતાં જ એને સતત એ ડર સતાવે છે કે મારે મારા મમ્મી પપ્પા જેવું અસફળ પરિણીત જીવન નથી જીવવું. આઈ વોન્ટ અ સક્સેસફુલ મેરિડ લાઈફ. એટલે ઓવર કમ્પન્સેટ કરી અને હાર્દિકને અને એના પેરેન્ટ્સને ખુશ રાખવા માટે આઉટ ઓફ ધ વે જઈને બધું જ કરવાની કોશિશ કરે છે. પણ એની અટેચમેન્ટ સ્ટાઇલ એટલે કે લાગણીમાં બંધાવાની સ્ટાઇલ ઇનસિક્યોર અને એન્શિયસ છે. એટલે એની ધારેલી વસ્તુ હાર્દિક સમજી ના શકે કે રેસિપ્રોકેટ ના કરી શકે તો એને એમ જ સતાવે કે શું આ અમારા સંબંધનો અંત તો નથી ને? હાર્દિક મને એવો લવ નથી કરતો જેટલો હું એને કરું છું. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનું ઓવર કમ્પન્સેશન એ એના એલિગેશન્સમાં કન્વર્ટ થતું ગયું અને હાર્દિક સાથેના ઝઘડા અંતિમ વાદે પહોંચી ગયા. અકળાઈને પાછી ઘરે આવેલી રિયાને એના પેરેન્ટ્સ પાસેથી હૂંફ અને લાગણી જોઈતી હતી, સપોર્ટ સિસ્ટમ જોઈતો હતો. પણ મળવા માંડ્યું ગેસ લાઇટિંગ. અમારા આવા સંસ્કાર નથી, અમે તને આવું કંઈ શીખવાડ્યું નથી. ઘણી બધી વાર પેરેન્ટ્સ એક્ટિવલી જે શીખવાડે ને એના કરતાં પેસિવલી જે એમને શીખવાડતા હોય, મતલબ કે એમનું વર્તન, એમની લાગણી, એમના અટેચમેન્ટ્સ, એમની સહનશક્તિ, એમની ટ્રોમાને ઓવરકમ કરવાની કોપિંગ સ્કિલ્સ, બાળક આ બધી વસ્તુ ઇનડિરેક્ટલી વધારે શીખતું હોય છે. પેરેન્ટ્સના કીધેલા શબ્દો નહીં, પણ પેરેન્ટ્સે કરેલું વર્તન એ બાળકને એકચ્યુઅલી ટ્રેન કરે છે. આપણા સમાજમાં પેરેન્ટ્સ પોતાના બાળકોને માત્ર મિલકત નથી આપતું વસિયતમાં, જનરેશનલ ટ્રોમા પણ આપે છે. રિયા જેવા કેસીસમાં એના પેરેન્ટ્સ એની સાથે બેસી અને આ જનરેશનલ ટ્રોમાને એક્સેપ્ટ કરી અને ક્યાંક ફોરગિવનેસ માંગે ને તો રિયા સમજી શકશે કે હાર્દિક નિર્દોષ છે અને એના લગ્ન કદાચ આગળ વધી શકે છે. મારી તો થઈ ગઈ ગ્રીન લાઇટ.